દારૂ કાંડને લઈને જે 13 આરોપીઓ છે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી। એસએમસી દ્વારા સમગ્ર લઠ્ઠાકાંડની તપાસ પણ હાથ ધરવામાં આવી। મિથિનોલ સપ્લાય કરનાર સુધી પહોંચવાની કવાયત પણ શરૂ કરાઈ। 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યો હતો, પરંતુ નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રહીશ નામનો જે શખ્સ છે તેને પણ ઉજ્જૈનથી એસએમસી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને પણ હાલ જે છે તે ભાવનગરની એલસીબી ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક શંકાસ્પદ મોત નીપજ્યું। મૃતક ભાવનગરના હાથબ ગામના રહેવાસી હતા। લઠ્ઠાકાંડમાં વધુ એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે। સુધીર રાવળ નામના વ્યક્તિ છે જે હાથબ ગામના રહેવાસી છે તે 18 તારીખના રોજ જે ગામ છે ત્યાં તેને પાર્ટી કરી હતી। ત્યારબાદ તેમનું જે છે તે ભાવનગરમાં સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે। વર્તેજ ગામમાં જે ગૌતમના ઘરે જે દેશી દારૂનો જે લઠ્ઠો બનાવવામાં આવ્યો હતો તેને લઈને સતત એસએમસી દ્વારા પણ હાલ અલગ અલગ ટીમો બનાવી અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તે તપાસ કરી રહી છે। દારૂ કાંડને લઈને જે 13 આરોપીઓ છે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। ત્રીજા એડિશનલ જજ ધર્મેશ જાનીની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી, જે કોર્ટે 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। એસએમસી દ્વારા સમગ્ર લઠ્ઠાકાંડની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ નકલી દારૂ કાંડના મૂળ સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરાઈ છે। મિથિનોલ સપ્લાય કરનાર સુધી પહોંચવાની કવાયત પણ શરૂ કરાઈ। નકલી દારૂ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા હાલ તો જોવા મળી રહી છે। ત્યારે ભાવનગરમાં ઝેરી દારૂ કાંડને લઈને રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે। લઠ્ઠાકાંડમાં જે 13 આરોપીઓ અત્યાર સુધી પકડાયા તેના 10 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને 10 દિવસ પોલીસ કસ્ટડીમાં રહી પોલીસ અને એસએમસી અલગ અલગ રીતે તપાસ કરશે। 10 દિવસ બાદ શું કઈ મોટા ખુલાસા થાય છે તેના પર સૌ કોઈની નજર હાલ જોવા બની રહી છે। ભાવનગરથી મારા સહયોગી વિરાંગ જોડાય છે। વિરાંગ, જે રીતે 13 આરોપીઓના 10 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, શું કઈ વિગતો મળી રહી છે? બિલકુલ ભાવિક, જો વાત કરવામાં આવે તો ભાવનગરની નામદાર કોર્ટમાં આ ગૌતમ સહિતના 13 જેટલા આરોપીઓ છે તેને ભાવનગરની નામદાર કોર્ટમાં હાજર કરવામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા તેને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો જે રહીશ નામનો જે શખ્સ છે તેને પણ ઉજ્જૈનથી એસએમસી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને પણ હાલ જે છે તે ભાવનગરની એલસીબી ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે ભાવનગરની અંદર સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને જે આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે તે લોકો એમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને 10 દિવસ દરમિયાન શું કઈ મોટા ખુલાસા થાય છે તેના પર સૌ કોઈની નજર। ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક શંકાસ્પદ મોત નીપજ્યું છે। મૃત્યુઆંક વધીને 8 પર પહોંચી ચૂક્યો છે। સુધીરભાઈ કાળુભાઈ રાવળનું મોત થયું છે। મૃતક ભાવનગરના હાથબ ગામના રહેવાસી હતા, જે 18 ઓગસ્ટે ફરિયાદકા ગામે પ્રસંગમાં ગયા। મિત્ર સાથે કથિત રીતે દારૂ પીધા બાદ તબિયત લથડી હતી, જ્યાં 19 ઓગસ્ટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ત્યારબાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જે ટૂંકી સારવાર બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। લઠ્ઠાકાંડમાં વધુ એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે। મૃતકના પરિવારમાં 2 દીકરીઓ હોવાનું સામે આવ્યું છે। ભાવનગરમાં ઝેરી દારૂ કાંડમાં મૃત્યુઆંકમાં લગાતાર વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। વિરાંગ જોડાય છે। વિરાંગ, જે રીતે મૃત્યુઆંકમાં લગાતાર ભાવનગરની અંદર આંકડાઓ વધી રહ્યા છે, ટૂંકી સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે। વાત કરવામાં આવે તો ભાવિક, જે પ્રકારે ભાવનગરની અંદર જે દેશી લઠ્ઠાકાંડ જે સર્જાયો છે તેને લઈને ભાવનગરની પોલીસ અને એસએમસી દ્વારા હાલ જે છે તે સઘન તપાસ કરી રહી છે અને સતત જે ભાવનગરમાં મૃત્યુ આંક છે તે વધી રહ્યો છે। 7ની જગ્યાએ ગત રાત્રિના સુધીર રાવળ નામના વ્યક્તિ છે જે હાથબ ગામના રહેવાસી છે તે 18 તારીખના રોજ
જે ગામ છે ત્યાં તેને પાર્ટી કરી હતી. ત્યારબાદ તેમનું જે છે તે ભાવનગરમાં સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે. સતત વધી રહેલા જે મૃત્યુ આંકને લઈને પોલીસ પણ હાલ જે છે તે ચિંતિત જોવા મળી રહી છે. સાથે જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં જે પ્રકારે જે વર્તેજ ગામમાં જે ગૌતમના ઘરે જે દેશી દારૂનો જે લઠ્ઠો બનાવવામાં આવ્યો હતો તેને લઈને સતત એસએમસી દ્વારા પણ હાલ અલગ અલગ ટીમો બનાવી અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તે તપાસ કરી રહી છે. વિરાંગ, એક વાત એ પણ સમજ્યું છે કે આજે લગભગ આટલા દિવસથી શું કઈ પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે, એસએમસી દ્વારા ત્યાં શું તપાસ કરવામાં આવી રહી છે, કોઈ ખુલાસા અત્યાર સુધી થયા છે કે કેમ? કારણ કે મોતના આંકડાઓ લગાતાર વધી રહ્યા છે. જે મૃતકના પરિવારજનો જે છે તે શું માંગ કરી રહ્યા છે અત્યારે? ભાવિક, જો વાત કરવામાં આવે તો મૃત્યુ આંક જે પ્રકારે વધી રહ્યા છે તેને લઈને ભાવનગરની પોલીસ અને એસએમસી છે, એસએમસી દ્વારા હાલ જે છે તે કઈ પ્રકારે આ દારૂ જે છે તે બનાવવામાં આવ્યો હતો. અને સાથે જો વાત કરવામાં આવે તો એક અમારા સૂત્રો દ્વારા પણ જાણવા મળી રહી છે માહિતી કે ભાવનગરની પોલીસ છે તે આ ઇથેલોન અને મિથોલોન જે છે તે કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને કઈ કંપની દ્વારા મંગાવવામાં આવ્યો હતો, તેના જીએસટી નંબર શું છે તે દિશામાં પણ હાલ જે છે તે પોલીસની તપાસ હાલ શરૂ છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ વિરામ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.